પાટણ શ્રી સંત રોહિદાસ પાટણવાડા સમાજ સુધારક મંડળ ભાટિયાવાડ ખાતે MSME વિકાસ કાર્યાલય અમદાવાદ ભારત સરકારનું સાહસ દ્વારા એક દિવસીય ઔદ્યોગિક ઉદ્યમિતા વિકાસ માર્ગદર્શન અને માઇક્રો લેવલ પર નવું એકમ સ્થાપવા વિશે સેમિનાર યોજાયો હતો। સમગ્ર અનુસૂચિત જાતિના યુવાનો ભાઈઓ બહેનોને MSME વિકાસ ઔદ્યોગિક ઉદ્યમિતા વિકાસ માર્ગદર્શન અને માઇક્રો લેવલ પર નવું એકમ સ્થાપવા માર્ગદર્શન સેમિનારમાં મળે અને ધંધો રોજગાર મેળવવા સરકારશ્રી દ્વારા બેંકમાંથી જરૂરી આર્થિક સહાય અને નિયમ મુજબ લોનનું ધિરાણ યોગ્ય વ્યવસાય સાથે મળી રહે તે માટે જરૂરી સલાહ અને માર્ગદર્શન અનુસૂચિત જાતિ સમાજના યુવાનો ભાઈઓ બહેનો સહિત લોકોને આપવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત કુલ 18 વ્યવસાય સાથે સંકળાયેલા વ્યવસાયકારો પગભર બને તે હેતુથી જરૂરી તાલીમ અને બેંકમાંથી લોન નિયમ મુજબના દરે આપવામાં આવે છે તેવી વિવિધ MSME વિકાસ ઔદ્યોગિક એકમો સ્થાપી ધંધો રોજગાર મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે આવેલ યુવા ભાઈઓ બહેનો સહિત લોકોને સરકારી સહાય મેળવવા માટે મૂંઝવતા પ્રશ્નો અંગે પ્રશ્નોત્તરી કરી વાત કરવામાં આવી હતી અને સુંદર સમજણ આપવામાં આવી હતી। ભારત સરકાર MSME મંત્રાલય અંતર્ગત MSME વિકાસ કાર્યાલય અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યમાં MSME એકમો માટે તથા સામાજિક ઉત્ક્રાંતિ માટે અનુસૂચિત જાતિ જનજાતિ સમુદાયમાં પણ આપણે આ રીતના માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભારત સરકારની વિભિન્ન યોજનાઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવે છે। તેની સાથે સાથે પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, જેને આપણે વડાપ્રધાન રોજગાર સૃજન કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે, તેમાં માઇક્રો એન્ટરપ્રાઇઝ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની સ્થાપના કરવા માટે આ કાર્યક્રમ દરમિયાન વિસ્તૃત જાણકારી આપવામાં આવી અને SC/ST સમુદાયના યુવાઓને PMEGP યોજના અંતર્ગત લાભ લઈને તેમનું નવું ઉદ્યમ સ્થાપિત કરવા માટે અભિપ્રેરિત કરવામાં આવ્યું। તેની સાથે સાથે માર્કેટિંગ પોર્ટલ માટે પણ ટીમ ઇનિશિયેટિવ યોજના ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે, જેમાં ભારતના અને પાટણ જિલ્લાના જે સૂક્ષ્મ અને લઘુ અધિષ્ઠાન છે એની સાથે સાથે મીડિયમ એન્ટરપ્રાઇઝીસને પણ AI બેઝ કેટલોગ ટૂલ્સ તૈયાર કરીને ટીમ ઇનિશિયેટિવ પોર્ટલ એની પર રજિસ્ટ્રેશન કરવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું અને આપના માધ્યમથી પાટણ જિલ્લાના પટોળા મેન્યુફેક્ચરર તેમજ અન્ય જે ઉદ્યોગકારો છે તેમને ટીમ ઇનિશિયેટિવ પ્રોગ્રામ એમાં પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરીને એમની માર્કેટિંગ યોજના વિશે વધારે ઝડપથી ગુજરાતભરમાં ગમે તે પ્લેટફોર્મ પર વેચાણ માટે પ્રોત્સાહિત થઈ શકે છે અને નવો બિઝનેસ એટલે કે વેચાણ પ્રાપ્ત કરી શકે છે। તેની સાથે સાથે ભારત સરકારના જાહેર સાહસો સાથે જોડાવા માટે Z સર્ટિફિકેટ અંતર્ગત અને પબ્લિક પ્રોક્યોરમેન્ટ પોલિસી સાથે એ ભારતના સાર્વજનિક સંસ્થાન સાથે જોડાય એ માટે SC/STનું જે પાર્ટિસિપેશન 4% છે એને કઈ રીતે ગુણવત્તા સમયસરતા અને જથ્થાત્મક ક્ષમતા સાથે પોતાની વ્યક્તિગત ક્ષમતાવર્ધન કરીને વેન્ડર તરીકે જોડાવા માટે એમને માર્ગદર્શન આપવામાં આવ્યું। ધન્યવાદ। અહીં આપણે પાટણની વાત કરીએ તો પાટણમાં નવો ઉદ્યોગ સ્થાપિત કરવો હોય તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાટણનો સંપર્ક કરી શકે છે। કલેક્ટર કચેરીમાં કમ્પાઉન્ડમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કાર્યાલય છે, જેમાં ભારત સરકારની PMEGP યોજના અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવે છે અને એક નોડલ ઓફિસ તરીકે રેકોગ્નાઇઝ થયેલ ગુજરાત સરકારની સંસ્થા છે। જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં પ્રોજેક્ટ મેનેજર અથવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રીનો સંપર્ક કરીને યોજના વિશે સંપૂર્ણ માર્ગદર્શન મેળવી શકાય છે। હું TK સોલંકી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર, ભારત સરકાર MSME વિકાસ કાર્યાલય અમદાવાદ ખાતે।